હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, ચલો આપણે લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ કમ્પ્લીટ કર્યું છે. ઉદાહરણ તમને ઘણું આપ્યા હતા, તમે ગણ્યા હશે. જો ન ગણ્યા હોય તો ગણી નાખજો, અને કંઈ ડાઉટ હોય, કંઈ ડિફિકલ્ટી હોય તો મારો સંપર્ક કરવો વોટ્સઅપ દ્વારા. ઓકે, ચલો હવે આપણે ચેપ્ટર નંબર 5 એમાં મેં તમને કીધેલું કે તમારે એની થિયરમ જે છે પૂર્ણ ધારણા હોય, એમાં 5 પૂર્ણ ધારણાઓ આપી છે યુક્લિડની. ચેપ્ટરનું નામ છે યુક્લિડની ભૂમિતિનો પરિચય. યુક્લિડની ભૂમિતિનો પરિચય. ભૂમિતિનો પરિચય એટલે ભૂમિતિમાં બિંદુ, રેખા, વર્તુળ, સમતલ, ચતુષ્કોણ, ત્રિકોણ, ખૂણો આ બધા વિશે વાત કરવાની છે. તેની પૂર્ણ ધારણાઓ તમે જોઈએ છે. હું આશા રાખું કે તમે બધાએ પૂર્ણ ધારણાઓ જોઈ હશે. જો ન જોઈ હોય તો જોઈ લેજો. એકવાર રીડ કરવી પડશે પૂર્ણ ધારણાઓ. એના પરથી આપણે સ્વાધ્યાય 5.1 ગણવાનું છે. એટલે હું પૂર્ણ ધારણાઓ તમને કરાવીશ નહીં અત્યારે. જ્યારે આપણે રૂબરૂ મળશું ક્લાસમાં, જ્યારે આ પરિસ્થિતિ કાબૂમાં આવશે અને ક્લાસમાં મળશું ત્યારે આપણે એવા સંજોગો બનશે તો ક્લાસમાં ફરીવાર ચેપ્ટર જોશું. પણ અત્યારે ખાલી ઉપર છેલ્લું જોઈ લઈએ. ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય, જેમાં આપણે બિંદુ, રેખા, સમતલ, વર્તુળ, ચતુષ્કોણ, ત્રિકોણ, ખૂણો આટલા વિશે વાત કરવાની છે. કોને કહેવાય એનો ખાલી પરિચય મેળવવાનો છે. બરાબર? તો એ પરિચય માટે આપણને સ્વાધ્યાય 5.1માં પણ ઘણું બધું આપ્યું છે. એટલે આપણે સીધા સ્વાધ્યાય 5.1માં જઈએ. ચલો 5.1 એમાં શું કીધું છે? દાખલા નંબર, પેલા બધા પોતપોતાની ટેક્સ્ટબુક લઈ લેશો હાથમાં. એમાં સ્વાધ્યાય 5.1 એમાં જોઈ શકો તમે. દાખલા નંબર 1, નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે? કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે? તમારા જવાબ માટે કારણ આપો. સત્ય છે કે અસત્ય એના માટેનું કારણ આપવાનું છે આપણે. બરાબર? તો તમે પૂર્ણ ધારણા વાંચી હશે એટલે તમને ઘણો ખરો ખ્યાલ આવી જશે. કંઈ ખાસ છે નહીં ચેપ્ટરમાં, બધું થિયરમ ટાઈપ જ છે. ખાલી સમજૂતી આપી છે આપણને ભૂમિતિની. મેં કીધું કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય છે. વિધાન સત્ય છે કે અસત્ય? હા, આપેલું વાક્ય જે છે વિધાન, એ સત્ય છે કે અસત્ય એ કહેવાનું છે. ચલો, પેલું વિધાન સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 1 એનું પેલું વિધાન. એમાં એવું કીધું કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય છે. નહીં, અસત્ય વિધાન છે. કેવું છે? શું કામ અસત્ય છે? કારણ આપીએ. કારણ કે એક બિંદુમાંથી, અહીંયા એક પેનથી તમે આ તમારું જે સમતલ છે પેજ, બુક, એમાં આ રીતે આમ ટપકું કરો એટલે એને બિંદુ કહેવાય. તો આ બિંદુ જે છે એમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે. જુઓ, અહીંયા બિંદુમાંથી છે એવું ધારી લેજો. બરાબર? તો એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય નહીં, અસંખ્ય દોરી શકાય. કારણ કે એક બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ દોરી શકાય. એવું તમે પૂર્ણ ધારણા વાંચી હશે તો પૂર્ણ ધારણામાં પણ આવ્યું હશે કે એક બિંદુમાંથી અનંત રેખાઓ, અસંખ્ય રેખાઓ દોરી શકાય. ઘણી બધી રેખાઓ પસાર થઈ શકે. બરાબર? ચલો, પછી બીજું, બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. બે ભિન્ન બિંદુઓ, બે ભિન્ન એટલે બે અલગ અલગ બિંદુઓ માંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. એ પણ ખોટું છે, અસત્ય વિધાન છે. બીજું, અસત્ય વિધાન છે. કારણ શું કામ? તો કે બે ભિન્ન એટલે બે અલગ અલગ બિંદુઓ લઈએ, આ P અને Q. બે એક બિંદુમાંથી અસંખ્ય દોરી શકાય. જુઓ, આ એક બિંદુ P હોય તો એમાંથી ઘણી બધી રેખાઓ દોરી શકાય, અસંખ્ય. આ પણ બિંદુમાંથી અસંખ્ય દોરી શકાય.
પણ બે ભિન્ન બિંદુઓમાંથી એક જ રેખા માત્ર મળે. બંનેમાંથી પસાર થતી હોય એવી કેટલી રેખા મળે? એક જ મળે, બીજી એકેય મળે નહીં. અહીંયા આપણને એવું કીધું કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ, બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી એક જ રેખા મળે, પણ એકમાંથી અસંખ્ય મળે, આમાંથી પણ અસંખ્ય મળે, પણ બંનેમાંથી પસાર થતી હોય એવી આપણને એક જ રેખા મળે, અસંખ્ય મળે નહીં. તો આનું કારણ શું આપશું? તો કે બે ભિન્ન બિંદુઓમાંથી માત્ર એક અને એક જ રેખા પસાર થઈ શકે. એકથી વધારે પસાર થઈ શકે નહીં. બે એક સાથે બે બિંદુમાંથી, એકમાંથી અસંખ્ય થઈ શકે, પણ એક સાથે બે બિંદુમાંથી માત્ર એક જ રેખા પસાર થઈ શકે, બીજી હોઈ શકે નહીં. ત્રીજો કે એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. હા, રેખાને અનિશ્ચિત રીતે લંબાવી શકાય, સાચી વાત છે. એનું નામ તો રેખા છે. જુઓ, એક શાંત રેખાને બંને તરફ, એટલે ધારો કે અહીંયા આગળ P અને Q માંથી પસાર થતી એક રેખા છે, P અને Q માંથી પસાર થતી આ રેખા છે, એને બંને તરફ અસંખ્ય એટલે અનંત સુધી વિસ્તરેલી હોય. આ રેખા છે એ અનંત સુધી વિસ્તરેલી હોય. આ બાજુ પણ તમે જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી જઈ શકાય, આ બાજુ પણ, બરાબર. અહીંયા 0 લઈએ તો આમ અનંત સુધી, એટલે અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે, સત્ય છે. એટલે અહીંયા લખી શકાય કે આ વિધાન સત્ય છે. કારણ કે રેખાને બંને સાઈડથી, બંને બાજુથી અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે, એટલા માટે, બરાબર. પછી કારણમાં આપણે આકૃતિ પણ દોરી છે. જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય. બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય. બે વર્તુળ, ચોથું સત્ય છે. શું કામ સત્ય છે? બે વર્તુળ, ધારો કે બે સમાન વર્તુળ, સમાન વર્તુળ એટલે એક સરખા, આ બે એક સરખા વર્તુળ છે. હવે વર્તુળ ની વચ્ચે જે હોય સેન્ટરમાં, એક્ઝેક્ટ વચ્ચે, એને કેન્દ્ર કહેવાય વર્તુળનું. કેન્દ્રથી આ જે વર્તુળ પરના જે બિંદુઓ જે છે, આ બિંદુઓનો ગણ, એના પરનું એક બિંદુ, એનું અંતર જે છે ને ત્રિજ્યા કહેવાય. હવે તમે આના થ્રુ નહીં, પણ હું તમને બીજી રીતે સમજાવું તો એક ગોળ પાણીની ટાંકી લઈ લો. ગોળ પાણીની ટાંકી, એનો ઉપરનો ભાગ જે છે અને નીચેનો ભાગ જે છે, એની ધાર જુઓ. ઉપરના ભાગની ધાર જુઓ, એ જેટલી હશે એટલી જ નીચેના ભાગની ધાર હશે. હા, એટલે બે વર્તુળ છે, ખાલી ધારની વાત કરું છું. આખી ટાંકી જોવા જાવ તો એ પાછું નળાકાર થઈ જાય, પણ આપણે ખાલી ધારની વાત કરવાની, ઉપરની ધાર અને નીચેની ધાર. તો એ ધાર જુઓ તો એ વર્તુળાકાર છે, બરાબર. તો નીચેની ધાર પણ કેવી છે? વર્તુળાકાર. તો ઈ ઉપરની ધાર અને નીચેની ધાર બેનો વર્તુળાકાર છે પાર્ટ, ઈ સમાન હશે, એક સરખો ભાગ હશે ઉપરથી નીચે લઈને, બરાબર. તો ઈ બે છે એની ત્રિજ્યા તો સમાન જ હોવાની. ત્રિજ્યા કોને કહેવાય? તો કે સેન્ટરમાંથી અહીંયા જે છે ધાર ત્યાં સુધીનું અંતર એટલે ત્રિજ્યા. હવે આને આની ઉપર મૂકી દઉં તો બે સમપાતી છે, એટલે એકને બીજા ઉપર મૂકી દઈએ તો બે સમાન છે, એટલે બીજું દેખાય નહીં, તો બંનેની ત્રિજ્યા તો સમાન થઈ કહેવાય, બરાબર. તો આ વિધાન કેવું છે? સત્ય છે. એટલે એના માટે કારણ આપવું હોય, એક વર્તુળને, કારણ કે બંને વર્તુળો સમાન હોવાથી એક વર્તુળને
બીજા વર્તુળ પર સંપાતી થશે, તેથી બંનેની ત્રિજ્યા સમાન હશે. બરાબર. બીજા વર્તુળ પર મૂકવાથી સંપાતી થશે. બરાબર. એટલે સંપાતી થવું એટલે એક ઉપર આમ ઉપરથી તમે ટાંકીની ધાર જુઓ ને તો નીચેની ધાર ન દેખાય તમને, ખાલી ઉપરની ધાર જ દેખાય. બરાબર. તો ઈ ટાઈપ અહીંયા આગળ સંપાતી કહેવાય. એક ઉપર બીજું એટલે સંપાતી. આ તમે માર્કર જુઓ તમને ત્યાંથી એક જ દેખાતી હશે. શું કામ? તો કે પેલી જે રેખા છે એની ઉપર આ બીજી રેખા સંપાતી છે, એના ઉપર આવેલી છે આ રીતે. એટલે તમને એક જ દેખાશે. છે બે રેખા, બે માર્કર, તમને એક જ દેખાય બ્લુ. બરાબર. તો આ સંપાતી કહેવાય. અને જો આમ થઈ જાય તો આ સમાંતર કહેવાય. બે દેખાય તમને. ડન. ચલો એના પછી એમાં પાંચમો જોઈએ. પેલાનો પાંચમો, એમાં શું કીધું છે? તો કે આકૃતિ 5.9 માં જો AB બરાબર PQ, એટલે અહીંયા આકૃતિઓ આપી છે આપણને. આ AB આપ્યું છે, પછી PQ આપ્યું છે અને XY આપ્યું છે. બરાબર. આ ત્રણ આકૃતિ આપી છે. એમાં એવું કીધું કે AB બરાબર PQ, એટલે આ જેટલું છે એટલું જ આ છે. આનું જેટલું માપ છે, આ બે વચ્ચેનો ગાળો જેટલો છે એટલો જ આનો ગાળો છે. હવે આનો ને આનો બેનો ગાળો સમાન છે, વચ્ચેનો અંતર. તો ઓબ્વિયસલી આનું ને આનું અંતર સમાન થવાનું. બરાબર. એટલે એ આપણને કીધું છે કે આ વિધાન સત્ય છે, કારણ કે AB બરાબર PQ, PQ બરાબર XY, તો AB બરાબર XY થાય. તો કે હા, સત્ય છે. સત્ય છે. શું કામ? કારણ કે AB બરાબર PQ અને PQ બરાબર XY. તો હવે આ PQ બરાબર XY છે એ આપણે અહીંયા PQ ની જગ્યાએ મૂકી દઈએ. તો તેથી AB બરાબર આને અહીંયા મૂકી દઈએ તો XY થઈ ગયું. એટલે AB બરાબર XY. બરાબર. હવે હું એમ કહું કે આ માર્કર છે બ્લુ, એના બરાબર બ્લેક લઈએ તો બ્લેક બરાબર વ્હાઈટ લ્યો, તો વ્હાઈટ અને બ્લુ બે સમાન થયું કહેવાય કે નહીં? એવું છે બધું. એટલે આ ને આ બે સમાન છે, આ બે સમાન છે, તો ઓબ્વિયસલી આ ને આ બે સમાન થવાનું, કેમ કે આ આને સમાન છે, આ આને સમાન છે, એટલે આ બે સમાન થાય. બસ, બીજું કઈ છે નહીં એમાં. રેડી? ચલો અહીંયા દાખલા નંબર 1 પૂરો લખી લ્યો. બીજો દાખલો જોઈએ. ચલો દાખલા નંબર 2, એમાં એવું કીધું કે નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. એટલે નીચે આપેલા પદો 1, 2, 3, 4 અને 5 એવા દાખલા આપણને બસ સમાંતર રેખાઓ, લંબ રેખાઓ, રેખાખંડ, વર્તુળની ત્રિજ્યા અને ચોરસ, એ 5 પદ આપ્યા છે. એની વ્યાખ્યા આપવાની છે. એ વ્યાખ્યા આપતા પહેલા શું તેના માટે કોઈ એવા પદ છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? એટલે આ જેની વ્યાખ્યા આપી એના માટે પાછું કોઈ એવી જરૂર પડે છે કોઈની પદની કે એની વ્યાખ્યા છે એ જરૂરી છે? તો કે હા, એ વ્યાખ્યા જોઈએ આપણે. કઈ કઈ છે એ જોઈએ. એ ક્યાં છે અને તેમને કઈ રીતે વ્યાખ્યાયિત કરશો, એટલે વ્યાખ્યાયિત પણ કરવાના છે એ આપણને કીધું છે. હવે જો સમાંતર રેખા છે તો એના માટે રેખાની જરૂર પડે કે બે રેખાઓ સમાંતર ક્યારે કહેવાય? તો એના માટે એક રેખાની જરૂર પડે. એ પદ એક રેખા થયું એટલે એની વ્યાખ્યા જોવી પડે. પછી લંબ રેખા માટે એ તો રેખા, પછી રેખાખંડ માટે તે, પછી વર્તુળની ત્રિજ્યા. તો વર્તુળની ત્રિજ્યા માટે પેલા વર્તુળ વિશે વાત કરવી પડે. અને ચોરસ, તો ચોરસ માટે પેલા ખૂણાની વાત કરવી પડે. એટલે આટલી વસ્તુ છે એ પેલા જોવી પડે આપણે, અને પછી આ 5 પદ જોવા પડે. એટલે પેલા જે આપણે વાત કરવી છે દાખલા નંબર 2, એમાં પેલા જે પદ વ્યાખ્યાયિત કરવા છે એમાં પેલું છે રેખા. આમ તો પેલું છે બિંદુ. બરાબર. તો બિંદુ કોને કહેવાય? તો કે જેને જાડાઈ, પાતળાઈ કે લંબાઈ ની જરૂર ન હોય. બરાબર. જેમાં જાડાઈ, પાતળાઈ કે લંબાઈ ન હોય એને શું કહેવાય? બિંદુ. એટલે કે તમે એક ટપકું કરો પેન દ્વારા, જાડી પોઈન્ટ વાળો પેનથી આમ ટપકું કરો, એ એક બિંદુ થઈ ગયું. બુકમાં
જાડા પોઈન્ટની પેનથી કરેલ ટપકાને બિંદુ કહે, જેને જાડાઈ કે લંબાઈ હોય નહીં. રેડી? ચલો પછી વાત કરી રેખા. રેખા કોને કહેવાય? તો કે બે બિંદુઓ ને જોડતા જે મળે એને રેખા કહેવાય. ઓકે, બે બિંદુઓ ને જોડવાથી મળતા આલેખને રેખા કહે છે. હવે રેખા છે એ આ ટાઈપ હોય. અહીંયા બતાવવા, ધારો કે બે બિંદુ P અને Q છે, તો આને જોડતા બંને બાજુ વિચરેલી હોય. બરાબર, બંનેને જોડતા અને બંને બાજુ વિચરેલી હોય તો એને રેખા કહેવાય. એના પછી જોવાનું છે આપણે કિરણ. કિરણ કોને કહેવાય? તો કે એક બાજુ વિચરેલી હોય. જે રેખા એક બાજુ એ વિચરેલી હોય તેવી રેખાને કિરણ કહે છે. એટલે આ રીતે અહીંયા P બિંદુ છે, અહીંયા Q છે, આને જોડીએ અને એક બાજુ આ વિચરેલી, કોઈ પણ એક બાજુ, આ બાજુ કે આ બાજુ, અહીંયા અંત આવી ગયો, P આગળ અંત આવી ગયો, અહીંયા Q છે આમ વિચરેલી છે, તો એને કિરણ કહેવાય. એટલે આ PQ કિરણ થયું. પછી રેખાખંડ. રેખાખંડ કોને કહેવાય? તો કે જે રેખા છે એના જે બિંદુમાંથી પસાર થાય છે એ બિંદુ એ અંત્ય બિંદુઓ લઈ લઈએ. બરાબર, તો બંને બાજુ અંત હોય. જે રેખાનો બંને બિંદુએ અંત હોય અથવા તો બે અંત્ય બિંદુઓ હોય ત્યાંથી વિચરેલી ન હોય તેવી રેખાને રેખાખંડ કહે છે. રેડી? ચલો, રેખાખંડ કોને કહેવાય? તો કે એકેય બાજુ વિચરેલી ન હોય એને. આ P અને Q અહીંયા આગળ સ્ટોપ થઈ જાય છે, અહીંથી આમ નથી જતું, અહીંથી આમ નથી જતું, તો આ રેખાખંડ. હવે રેખાખંડની વ્યાખ્યા આપણે એમાં આપવાની છે. જુઓ, એમાં જે પદ છે ને ત્રીજું, એ રેખાખંડ માટેનું છે, એ આવી ગયું અહીંયા આગળ. જે રેખા બંને બિંદુએ અંત હોય એને શું કહેવાય? રેખાખંડ. પછી આપણે વાત કરવી છે ખૂણાની. ખૂણો કોને કહેવાય? તો કે એવા બે કિરણ કે જેનો છેદ બિંદુ એક બિંદુમાંથી છેદ હોય, બેનું છેદ બિંદુ એક જ બિંદુ હોય અને બંને રેખા ન દર્શાવતું હોય, એટલે બરાબર એક રેખા ન બનાવતું હોય એવા કિરણને, એટલે અહીંથી આ કિરણ અને અહીંથી આ કિરણ, એ બેનો યોગગણ, એટલે એ બે વચ્ચેનો જે સંબંધ જે છે એને કેવો કહેવાય? ખૂણો. એટલે અહીંયા બે વચ્ચેનો યોગગણ કોણ બને? ખૂણો. ધારો કે આ એક બિંદુ P થી Q અને આ P થી R, તો કે એક જ બિંદુમાંથી વિચરેલા બે કિરણ ને શું એને એમના વચ્ચેનો યોગગણ એને ખૂણો કહેવાય. એક જ બિંદુએથી દોરેલા બે કિરણ વચ્ચેનો યોગગણ ને ખૂણો કહે છે. રેડી? પછી જોઈએ વર્તુળ. વર્તુળ કોને કહેવાય? તો કે કોઈ એક નિશ્ચિત બિંદુથી, સમતલ પરના કોઈ એક બિંદુથી, નિશ્ચિત ચોક્કસ કોઈ એક બિંદુથી ચોક્કસ અંતરે આવેલા, એટલે અહીંથી એક અંતર સમાન હોય એવા અંતરે આવેલા તમામ બિંદુઓનો ગણ એટલે વર્તુળ.
નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓનો ગણ એટલે વર્તુળ. આ બધા બિંદુઓનો ગણ છે જેને જોડીએ એટલે એક આપણને આલેખ મળે આ રીતનો, એને વર્તુળ કહેવાય. એટલે આ બિંદુ જે છે વચ્ચેનું ત્યાંથી બધી જગ્યાએ અંતર છે એ સમાન હોય એટલે કીધું નિશ્ચિત અંતરે આવેલા. તો વર્તુળ છે એ કોને કહેવાય? તો કે સમતલના કોઈ નિશ્ચિત બિંદુએથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓનો ગણને વર્તુળ કહે છે. જ્યાં નિશ્ચિત બિંદુને એટલે કે નિશ્ચિત બિંદુ જે છે આ એને વર્તુળનું કેન્દ્ર જેને સી વડે દર્શાવીએ આપણે, જ્યાં નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે તથા નિશ્ચિત અંતરને વર્તુળની ત્રિજ્યા કહે. ત્રિજ્યા કોને કહેવાય? તો કે નિશ્ચિત બિંદુથી આવેલા નિશ્ચિત અંતરને, આ બધા અંતર સમાન છે એટલે નિશ્ચિત છે એ અંતર, તો આ અંતર જે છે ને ત્રિજ્યા કહેવાય, જેને આપણે આર વડે દર્શાવાય. બરાબર. તો આ જે પદ આપ્યા છે એની પહેલા આપણે જે જરૂરી છે એ પદની વ્યાખ્યા આપી દીધી. રેખા, કિરણ, રેખાખંડ, ખૂણો અને વર્તુળ. હવે આપણે જે આપણને પદ આપ્યા છે એની વ્યાખ્યા જોઈએ. કયા કયા પદ આપ્યા છે? પેલું આપ્યું છે સમાંતર રેખાઓ. આ લખાઈ ગયું ને? ચલો, સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ કોને કહેવાય? પેલું તો કે એવી બે રેખાઓ કે જે એકબીજાને છેદતી ન હોય અને સમાન અંતરે આવેલી હોય, બધી બાજુએથી સમાન અંતરે હોય. જુઓ, આ બે રેખાઓ છે એકબીજાને છેદશે નહીં અને અંતર અહીંથી જુઓ કે અહીંથી જુઓ સમાન અંતર હોય, અહીંથી અંતર જુઓ કે અહીંથી અંતર જુઓ કેવું હોય? સમાન હોય. તો આ બે રેખાઓ કેવી કહેવાય? સમાંતર રેખાઓ. છેદતી ક્યારે હોય? જો આમ જતી હોય તો આ છેદે. બરાબર. એટલે આમ હોય તો જ છેદે નહીં, એટલે એને સમાંતર કહેવાય. એટલે જે બે રેખાઓ પરસ્પર છેદતી ન હોય તથા તેમના બધા જ અંતરો તેમના પરના બધા જ બિંદુએથી અંતર સમાન હોય તો તેવી રેખાઓને સમાંતર રેખાઓ કહે છે. બરાબર. બે રેખાઓ સમાંતર ક્યારે કહેવાય? જ્યારે બંને એકબીજાને છેદતી ન હોય અને અંતર બધેથી સમાન હોય, બધી જગ્યાએથી સમાન અંતર હોય. ધારો કે આ રીતે આપ્યું છે તો તમે જોઈ શકો કે અહીંથી અંતર જો તોય સમાન છે, અહીંથી અંતર જો તોય સમાન છે, અને અહીંથી અંતર જો તો પણ સમાન છે. એટલે સમાન અંતર આવેલું હોય એકબીજાથી, તો એને કેવું કહેવાય? સમાંતર રેખાઓ. એના પછીનો જે છે બીજું પદ, એ શું આપ્યું છે આપણને? જુઓ તો જોઈ. લંબ રેખાઓ.
લંબ રેખાઓ કોને કહેવાય? તો કે એકબીજાને કાટખૂણે છેદતી હોય. કાટખૂણો એટલે 90 ડિગ્રીના ખૂણે છેદતી હોય. તો એ રેખાને કેવી કહેવાય? જો આ રીતે, બરાબર, 4 ખૂણાઓ મળે, છેદતી હોય એટલે 1, 2, 3 અને 4. 4 પૈકી કોઈ એક તો કાટખૂણો હોવો જ જોઈએ. તો લંબ રેખાઓ કોને કહેવાય? તો કે બે છેદતી રેખાઓના ચાર ખૂણાઓ પૈકી કોઈ પણ એક ખૂણો કાટખૂણો હોવો જોઈએ. તો તેવી રેખાને પરસ્પર લંબ રેખાઓ કહે છે. રેડી? એટલે જુઓ, સમાંતર રેખાઓમાં આ રીતે હોય, બંને એકબીજાને છેદવાની નથી ને ગમે ત્યાંથી અંતર જોશો તમે સમાન હશે. પછી લંબ રેખાઓ કોને કહેવાય? તો કે આ રીતે આપી હોય, એકબીજાને છેદતી હોય અને 4 ખૂણાઓ પૈકી કોઈ એક છે એ કાટખૂણો એટલે કે 90નો ખૂણો બનતો હોય, એટલે એને લંબ રેખાઓ કહેવાય. પરસ્પર લંબ. આમ જોઈએ તો ચારે ખૂણાઓ લંબ જ હોય, કાટખૂણા જ હોય, પણ વ્યાખ્યા માટે એવું કહી શકાય કે 4 પૈકી કોઈ એક તો હોવો જ જોઈએ કાટખૂણો, તો જ એને કેવું કહેવાય? લંબ રેખાઓ કહે છે. રેડી? ચલો, એના પછી જે છે ત્રીજું, એ આપણે જોઈ ગયા રેખાખંડ. બરાબર? તો રેખાખંડની વ્યાખ્યા આપણે આગળ જોઈ ગયા. એટલે રેખાખંડમાં શું હોય? તો કે રેખા છે એ એના અંત્ય બિંદુઓ હોય, વિચરેલી હોય નહીં. બરાબર? જે રેખાના બે અંત્ય બિંદુઓ હોય એને શું કહેવાય? રેખાખંડ. ત્યાંથી આગળ વિચરેલી ન હોય. પછી ચોથું જે છે એ વર્તુળની ત્રિજ્યા છે. એવું છે ને? વર્તુળની ત્રિજ્યા. તો વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય? તો કે નિશ્ચિત બિંદુએથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓનો ગણ એટલે વર્તુળ. તો એમાં નિશ્ચિત અંતર છે ને આપણે શું કીધું? વર્તુળની ત્રિજ્યા. આગળ કીધું ને આપણે વર્તુળની વ્યાખ્યામાં જોયું, એમાં આપણે ત્રિજ્યાની વ્યાખ્યા પણ આપી દીધી કે નિશ્ચિત અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. આકૃતિમાં દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી દેવાય. આ વર્તુળ છે, અહીંયા એનું કેન્દ્ર છે, તો અહીંથી આ જે છે એ ત્રિજ્યા છે. બરાબર? આ અંતરને શું કહેવાય? ત્રિજ્યા. આ બધી સામાન્ય માહિતી છે, એમાં કોઈ અઘરું છે નહીં. બરાબર? ચલો, એના પછી જે છે પાંચમું, એમાં કીધું ચોરસ. ચોરસ કોને કહેવાય? તો કે એવો ચતુષ્કોણ કે જેની બધી બાજુઓ સમાન હોય, એટલે કે એકરૂપ, બધી ચારેય બાજુઓ એકરૂપ હોય અને ચારેય ખૂણાઓ સમાન હોય. એકરૂપ એટલે તમને ખબર છે કે સરખી હોય. ચારેય બાજુઓ કેવી હોય? સરખી હોય, એકરૂપ હોય. એટલે આ બાજુઓ સમાન છે, આ પણ, એટલે બધી બાજુઓ, ચારેય બાજુઓ સમાન છે અને 4 પૈકી કોઈ એક કાટખૂણો હોય, અથવા તો ચારેય ખૂણાઓ સમાન હોય, ચારેય કાટખૂણા હોય. બરાબર? તો એને શું કહેવાય? ચોરસ. જે ચતુષ્કોણની ચારેય બાજુઓ એકરૂપ હોય તથા ચારેય ખૂણાઓ સમાન હોય અને કાટખૂણા હોય, તો તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે. ચતુષ્કોણ કોને કહેવાય? પહેલા તો કે 4 બાજુઓને જોડતો જે આકાર બને, આલેખ, એને ચતુષ્કોણ કહેવાય. બરાબર? તો આ ચતુષ્કોણ છે પણ કેવો છે? ચોરસ છે. ચારેય બાજુઓ સમાન છે અને ચારેય ખૂણાઓ કાટખૂણા છે, સમાન છે.
બરાબર. તો એને કેવો કહેવાય? ચતુષ્કોણ. એ ચતુષ્કોણને કેવો કહેવાય? ચોરસ. ડન. તો અહીંયા આગળ દાખલા નંબર 2 છે એ પૂરું. જોઈ લો અને લખી લો. ચલો એના પછી દાખલા નંબર 3. એમાં શું કીધું કે નીચે આપેલ બે પૂર્ણધારણાઓ વિચાર કરો. પેલું, જો બે ભિન્ન બિંદુઓ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ C મળે. બીજું, એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. આ બે પૂર્ણધારણા આપી છે. એના માટે એવું કીધું કે શું આ પૂર્ણધારણાઓમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? તો કે હા, બિંદુ અને રેખા અવ્યાખ્યાયિત પદ છે. એની કોઈ સ્પેસિફિક એની વ્યાખ્યા નથી, કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. બરાબર. તો ખાલી આપણે એવું કહીએ કે આ ટપકું છે અને બિંદુ કહેવાય એમ, વગેરે વગેરે. તો એ અવ્યાખ્યાયિત પદ છે, રેખા અને બિંદુ. શું આ પૂર્ણધારણાઓ સુસંગત છે? આ પૂર્ણધારણાઓ સુસંગત છે? તો કે હા છે. કઈ રીતે બતાવું? શું આ પૂર્ણધારણાઓ યુક્લિડની પૂર્ણધારણાઓમાંથી મળે છે? સ્પષ્ટ કરો. એ તમને યુક્લિડની પૂર્ણધારણા ભણ્યા હોય તો ખબર હોય, એટલે રીડિંગ કરી હોય. મેં તમને કીધું કે વાંચી નાખજો. વાંચી તો કે હા છે. બરાબર. તો પૂર્ણધારણાઓ એમાંથી મળે છે, એ પાક્કું છે. હવે એવું કીધું કે બે ભિન્ન બિંદુઓ A અને B આપ્યા છે, એટલે બે અલગ અલગ બિંદુ આપ્યા છે. દાખલા નંબર 3 એમાં પેલું જે છે એમાં બે અલગ બિંદુ આપ્યા A અને B. આ A બિંદુ છે, અહીંયા આગળ B બિંદુ છે. તો આ જે બિંદુઓ છે એને જોડીએ તો તેમની વચ્ચે તેવું કોઈ એક બિંદુ C મળે? તો કે હા મળે. એમની વચ્ચે એક બિંદુ C મળી શકે. બે અલગ અલગ બિંદુઓ હોય તો એની વચ્ચે ત્રીજું બિંદુઓ પણ હોઈ શકે. એટલે એ પણ એક પૂર્ણધારણા છે. એ કેવી છે? સત્ય છે. અને એક રેખા પર ન હોય એવા 3 બિંદુઓ, ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે? તો હા, એ પણ મળે. જુઓ આ રીતે. ધારો કે અહીંયા A અને અહીંયા B છે, તો ત્રીજું બિંદુ C અહીંયા મળે. આ એક રેખા પર નથી ત્રણેય બિંદુઓ. જુઓ, ત્રણેય બિંદુઓ એક રેખા પર નથી, એટલે ઓછામાં ઓછા 3 બિંદુઓ એવા મળે કે જે એક જ રેખા પર ન આવેલા હોય. બે બિંદુઓ હોય તો એને જોડીએ તો એક રેખા પર આવે એવું કહેવાય. પણ 3 ભિન્ન બિંદુ અલગ અલગ હોય તો એવું બને કે એક રેખા પર ન પણ આવેલા હોય. ધારો કે AB છે ને આ C અહીંયા છે, તો આને જોડું તો AC થાય, નામ જોડું તો BC. પણ એક રેખા નથી, અલગ અલગ થઈ જાય. બરાબર. એટલે આ પૂર્ણધારણા છે એ કેવી છે? સાચી છે. એટલે યુક્લિડની પૂર્ણધારણામાંથી મળેલ છે. એટલે દાખલા નંબર 3 માં ખાસ કઈ છે નહીં એવું. ઓકે, ચલો નેક્સ્ટ. ચોથો, કે જો AB AC બરાબર BC થાય. દાખલા નંબર 4, જો AB બરાબર BC થાય તેવું બિંદુ C બિંદુઓ A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે, એટલે અહીંયા આગળ આપણે આજે જોયું ને એ જ છે કે અહીંયા એક B અને A અને B બિંદુ છે, એમની વચ્ચે બિંદુ C છે. બરાબર. તો AB AC બરાબર BC થાય એવું એક બિંદુ C મળે વચ્ચે હોય, એટલે એ આપી દીધેલું છે આપણને. આ રીતે આપેલું છે. એની વચ્ચે છે C. AB અને AB ની વચ્ચે C આવેલું છે. એના માટે AC બરાબર BC થાય છે એવું કહી દીધું છે આપણને. તો આપણે મેળવવાનું શું? તો કે AC બરાબર 1/2 AB થાય. આકૃતિને દોરીને સ્પષ્ટ કરો. એટલે C બિંદુ છે એ આ બે ની વચ્ચે છે એવું બતાવવાનું છે. આ બે સમાન હોય ત્યારે. તો કઈ રીતે બતાવશો તમે? જુઓ, બંને બાજુ AC ઉમેરતા, બંને બાજુ AC માપ છે એ ઉમેરીએ. તો AC ઉમેરું તો અહીંયા આગળ AC વત્તા AC ઇઝ ઇક્વલ ટુ BC વત્તા AC આવું થશે. તો તેથી અહીંયા આગળ AC વત્તા AC એટલે 2AC, 1 વત્તા 1 એટલે 2 વખત AC. બરાબર. અહીંયા આગળ તો કે AC વત્તા BC એટલે આખું A થી B. બરાબર. આ A થી C અંતર છે, આ C થી B અંતર છે. તો આખું ને ભેગું કરું તો કેટલું મળે મને? AB. એટલે આના બરાબર હું AB લખી શકું. તો તેથી AC બરાબર 1/2 AB થઈ ગયું. જુઓ તો આકૃતિ પરથી બતાવી દીધું આપણે કે AC
આકૃતિ પરથી બતાવ્યું કે આ બેને જોડીએ તો આખું AB મળે. હવે આ AC ઉમેર્યા એટલે AC વત્તા AC એટલે 2AC, આ આખું AB મળી ગયું. તો AC બરાબર 2 ને પેલી બાજુ જોવા દો, અહીંયા ગુણાકારમાં, પેલી બાજુ ભાગાકારમાં, એટલે AC બરાબર 1/2 AB થઈ ગયું. બસ આજ કરવાનું હતું દાખલા નંબર 4. ચલો એના પછી આપણે 5મો જોઈએ. તો 5મો છે એમાં શું કીધું, તો એમાં પાછું પ્રશ્ન નંબર 4 માં જવાનું કીધું કે પ્રશ્ન નંબર 4 માં બિંદુ C રેખાખંડ AB નું એક મધ્ય બિંદુ કહેવાય છે. ઓકે, એ આપણે દાખલા નંબર 4 માં જોયું કે અહીંયા આગળ કહી દઈએ કે તેથી બિંદુ C એ રેખાખંડ AB નું, રેખાખંડની નિશાની આ રીતે દર્શાવે, રેખાખંડ AB નું એક મધ્ય બિંદુ દર્શાવે છે એવું આમાં લખી નાખીએ છેલ્લે. બરાબર, એના મધ્યમાં આવેલું છે એવું નક્કી થઈ ગયું કે બે ભાગ જુઓ, AB ના બે ભાગ બરાબર AC છે. AB ના સરખા બે ભાગ પાડું ત્યારે AC મળે, એટલે આ ભાગના બે ભાગ કેવો થઈ ગયો, સમાન, એટલે મધ્ય બિંદુ થઈ ગયું. મધ્ય બિંદુ એટલે વચ્ચે આવેલું હોય કહેવાય છે. એ પ્રશ્ન નંબર 4 માં છે. તો સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ બને. હા, એક અને માત્ર એક જ બને ને. ધારો કે અહીંયા આગળ મધ્ય બિંદુ C અહીંયા હોય, અહીંયા બીજું બિંદુ D લઉં તો એ મધ્ય બિંદુ કહેવાય નહીં. મધ્ય બિંદુ અહીંયા છે, અહીંયા બે ભાગ સરખા થાય છે તો અહીંયા જ થાય, પછી અહીંથી થાય નહીં, એટલે એક જ હોય. પણ આપણે એવું ધારી લઈએ કે ધારો કે બે છે અને બે એક જ છે એવું બતાવી દઈએ. ધારો કે AB, રેખાખંડ AB ને બે મધ્ય બિંદુઓ C અને D છે. જો C અને D હોય તો એના પરથી આપણે આ લખી શકીએ બે માટે. તો તેથી AC બરાબર 1/2 AB અને એક કયો, તથા AD બરાબર 1/2 AB થાય. જો બે ને મધ્ય બિંદુ લઈએ તો આમ લખી શકાય AC બરાબર 1/2 AB અને AD બરાબર 1/2 AB, આમ લખાય ને. તો એના પરથી આ બે ને સરખાવીએ, એક અને બે પરથી. તો AC બરાબર AD થઈ જશે, AC બરાબર AD. તો આને આ બાજુ લઈ આવવું એટલે AC માઇનસ AD, એ બે તો સમાન છે એટલે 0 થઈ ગયું. એક અને બે પરથી AC માઇનસ AD બરાબર 0, એમાં અહીંયા સીધું લખી નખાય કે આ બે ની બાદબાકી કરીએ, એકમાંથી બે બાદ કરીએ એટલે આ બે એનું 0 થઈ ગયું. 0 થઈ ગયું એનો મતલબ AC અને AD અંતર છે એ સમાન છે. AB અહીંયા આગળ C છે અને અહીંયા આગળ D છે. A થી C નું અંતર જેટલું છે એટલું જ અંતર A થી D નું છે, કેમ કે 0 થાય છે. બે અંતરનો તફાવત છે, પેલામાંથી બીજું બાદ કરીએ 0 થઈ જાય. ક્યારે થાય? બે સમાન હોય ત્યારે. બે સમાન હોય ત્યારે. તો તેથી C અને D બંને એક જ બિંદુ થશે. જો એક જ બિંદુ થતું હોય C અને D, આપણે બે મધ્ય બિંદુ કીધા, એ બે એક જ થાય છે, તો એનો મતલબ એવો થયો કે તેથી કોઈ પણ રેખાખંડને, આમ કોઈ પણ રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ મળે, એકથી વધારે કે એકથી ઓછું મળે નહીં. કોઈ પણ રેખાખંડ હોય એને એક જ મધ્ય બિંદુ, એક રેખાખંડના બે સરખા ભાગ એક જ જગ્યાએથી પડે, બીજી કોઈ જગ્યાએથી પડે નહીં. બરાબર. ચલો, તો આ હતું દાખલા નંબર 5. એના પછી દાખલા નંબર 6 જોઈએ. એમાં આપણને આકૃતિ આપી દીધી છે. આકૃતિમાં આપ્યું છે AC બરાબર BD હોય તો સાબિત કરો કે, અહીંયા આવી જશે દાખલા નંબર 6. એક આકૃતિ આપી છે આ રીતે, A થી D, અહીંયા આગળ B આપ્યું છે, અહીંયા A, અને અહીંયા આગળ આપ્યું છે C.
હવે આપણને એવું કીધું છે કે AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD. A થી C બરાબર B થી D હોય તો સાબિત કરો કે AB બરાબર CD. અંતર સમાન છે એવું બતાવવાનું કીધું છે. આપણે આના પરથી જ બતાવવું છે. હવે આપણને જે આપી દીધેલું આ લખાઈ ગયું? ન લખાઈ ગયું તો લખી નાખો, વિડીયો સ્ટોપ કરીને હું અહીંથી કાઢી નાખું છું. ચલો હવે જુઓ તો જોઈ આ દાખલો અહીંયા આગળ શું કરીએ છીએ આપણને આપી દીધું છે કે AC બરાબર BD. AC બરાબર BD. હવે AC કોણ છે? આકૃતિ પરથી જોઈએ તો AC છે કોણ? તો કે AB વત્તા BC. તો તેથી AC બરાબર શું લખાય? AB વત્તા BC ઇઝ ઇક્વલ ટુ BD બરાબર તો કે B થી C વત્તા C થી D. BC વત્તા C થી D આમ લખાય? જુઓ તો જે લખાય. આખું BC છે એ AB વત્તા BC આ બેને જોડીએ ત્યારે મળે. પછી B થી D છે એ ક્યારે મળે? BC વત્તા CD. રેડી? તો આ AC બરાબર લખાય AB વત્તા BC અને BD બરાબર લખાય BC વત્તા CD. અહીંયા આકૃતિ પરથી અહીંયા કાઉન્સમાં લખીએ આકૃતિ પરથી. રેડી? ચલો હવે બંને બાજુથી BC કેન્સલ થઈ જશે અથવા તો આ BC ને પેલી બાજુ જોવા દો તો પ્લસ માઇનસ કેન્સલ થઈ ગયું. તો અહીંયા આવી ગયું AB બરાબર CD. જે આપણે લાવવાનું હતું કે બતાવો આકૃતિ પરથી કે જો AC બરાબર BD હોય તો AB બરાબર CD થાય? તો કે હા થાય. આમ AC બરાબર BD હોય તો આકૃતિ પરથી AB બરાબર CD થશે. લ્યો આ આપણો જવાબ. અહીંયા આગળ દાખલા નંબર 6 છે એ પૂરું. રેડી? તો આ બધું બહુ ઈઝી, આમાં કઈ છે નહીં. આગળ પૂર્ણ ધારણા વાંચશો ને તો તમે આમાં આવું બધું જ મળશે તમને કે રેખા કોને કહેવાય, બિંદુ કોને કહેવાય, બે રેખાઓ છે એમાંથી ઓછામાં ઓછું એક બિંદુ કેટલી રેખાઓ પસાર થઈ શકે? તો કે એક જ રેખા. બે બિંદુઓમાંથી એક જ રેખા પસાર થાય, અસંખ્ય થાય નહીં. આ બધી એની પૂર્ણ ધારણા એવું છે એ તમે જોઈ લેજો. દાખલા નંબર 7 છે એ પણ આપણે અત્યારે કરવાનો નથી, જ્યારે આપણે ક્લાસમાં રૂબરૂ મળીએ ત્યારે થશે. બરાબર? એના પછી યુક્લિડની 5મી પૂર્ણ ધારણાને સમકક્ષ વિધાનો થિયરી છે એ તમારે ખાલી જોવાની છે. સમકક્ષ કીધું છે એના માટે સ્વાધ્યાય સીધું આવી જઈએ. સ્વાધ્યાય 5.2 તમે યુક્લિડની 5મી પૂર્ણ ધારણાને સરળતાથી સમજી શકાય કેમ કેવી રીતે લખી શકો? હવે 5મી પૂર્ણ ધારણા છે શું એના માટે આપણે પેજ નંબર 76 ઉપર વહી આવો. 76 ઉપર શું આપ્યું છે કે જો બે રેખાઓ છે એ કોઈ એક બીજી ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના બે ખૂણાઓ, એટલે ટૂંકમાં એને એમ કેવું હોય તો આપણે કહી શકીએ, શું કહી શકીએ? તો કે બે છેદતી રેખાઓ છે એ ક્યારેય ત્રીજી રેખાને સમાંતર હોઈ શકે નહીં. બરાબર? એ દાખલા નંબર 5.2 છે એનો પેલો, એમાં એવું કહી દેવાનું સરળ રીત કે આ રીતે બે છેદતી રેખાઓ હોય, બે છેદતી રેખાઓ L અને M, તો એ ત્રીજી રેખાને એક સાથે સમાંતર હોય નહીં. બંને કોઈ એક સમાંતર હોય, બે એક સાથે સમાંતર હોઈ શકે નહીં કેમ કે છેદે છે. એટલે જો L રેખા છે ને સમાંતર હોય તો M ન હોય અને M રેખા સમાંતર હોય તો L ન હોય. એટલે એવું કહી શકાય કે કોઈ પણ બે છેદતી રેખા ઓ એ ત્રીજી રેખાને એક સાથે સમાંતર હોઈ શકે નહીં. બસ આટલું જ. અને બીજો દાખલો છે 5.2 નો, એ પણ અત્યારે આપણે જોવાનો નથી બીકોઝ એ આપણે જ્યારે મળીએ ત્યારે જોવો પડશે. રેડી? એ પણ 5મી પૂર્ણ ધારણાને લગતો જ છે કે સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે, સ્પષ્ટ કરો. ઓકે? એ આની જેમ જ છે. તો
અહીંયા આગળ ચેપ્ટર નંબર 5 એ આપણે ઉપર છેલ્લો પરિચય ભૂમિતિનો, એનો પરિચય ખાલી તમારે એટલો જ લેવાનો હતો કે રેખા કોને કહેવાય, બિંદુ, સમતલ, ચતુષ્કોણ, વર્તુળ, ચોરસ, ખૂણો, બરાબર, આ બધી માહિતી ખાલી લેવાની હતી. અને આ સામાન્ય દાખલાઓ છે કે એ અને બી છે એમના વચ્ચે કોઈ રેખા હોય એને ઓછામાં ઓછું એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય, એકથી વધારે મધ્ય બિંદુ હોય નહીં. કોઈ પણ રેખા હોય એને એક જ મધ્ય બિંદુ હોય, એક જ વચ્ચે ભાગ પડે સરખા, વધારે ભાગ પડી શકે નહીં. રેડી? તો બસ આ એક વાત હતી. અને બીજી હતી કે 3 બિંદુઓ છે, બરાબર, ઓછામાં ઓછા 3 બિંદુ હોય, એક રેખા ઉપર ન પણ હોય, અને 2 બિંદુઓની વચ્ચે એક ત્રીજું બિંદુ પણ હોઈ શકે. બસ આ સામાન્ય બધી માહિતી હતી, કાંઈ ખાસ એમાં હતું નહીં. એટલે પ્રકરણ નંબર 5 છે એ ખાલી માહિતી માટે છે, પરિચય માટે, એનો કોઈ વધારે ઉપયોગ છે નહીં. એટલે આપણે હવે પછીના લેક્ચરમાં, બરાબર, ચેપ્ટર નંબર 6 છે ત્રિકોણ, એ આપણે સ્ટાર્ટ કરશું. સોરી, ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ. આ ખાલી ઉપર છેલ્લો પરિચય હતો. હવે આપણે પ્રકરણ નંબર 6 છે એમાં રેખા અને ખૂણાઓ વિશે હજી અંદર ડીપમાં જવાનું આવશે. સરી? તો આજે આપણે અહીંયા આગળ ચેપ્ટર નંબર 5 છે એ પૂરું કરીએ. થેન્ક યુ.